આવતીકાલે તારીખ 31 જુલાઈ 2026 અને પરમ દિવસે 1 ઓગસ્ટ 2026ના રોજ રાજ્ય સરકારશ્રી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આવા સંજોગોમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ અધિકારીશ્રીઓ, તાલુકાના અધિકારીશ્રીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને હેડક્વાર્ટર ન છોડવા અને પોતાના મુખ્ય મથકે હાજર રહેવા માટે આદેશ કરવામાં આવ્યા છે. આવતીકાલે તમામ શાળાઓ અને આંગણવાડીઓ બંધ રાખવા માટે પણ સાવચેતીના પગલાં રૂપે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને અહીંયાથી સૂચના આપીને જે કોઈ નીચાણવાળા વિસ્તારમાં વસતા લોકો છે તેઓને સાવચેત કરી અને તેમને ઉપરવાસ હોય તેવી પ્રાથમિક શાળા કે અન્ય જગ્યાએ ખસેડવા માટે સૂચના આપવામાં આવી છે. આ સાથે હું સુરેન્દ્રનગરના તમામ ગ્રામજનોને એ પણ અપીલ કરું છું કે કોઈ જર્જરિત થઈ ગયેલા મકાનો હોય કે કોઈ નમી ગયેલા વૃક્ષ હોય કે વીજ પોલ હોય તેની નજીકમાં આપણે જવાનું ટાળવું જોઈએ. જ્યાં આગળ નદી, નાળા, ધોધ વહેતા હોય કે જ્યાં ભારે વરસાદ પડવાથી વધુ પાણીનો ભરાવો થતો હોય ત્યાં જવાનું આપણે ટાળવું જોઈએ, જેથી કરીને અકસ્માતો આપણે ટાળી શકીએ. આ બાબતે તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને જિલ્લાના તમામ ગામોમાં તે ગામોના સોશિયલ મીડિયામાં તેમજ ગામના ચોરે જે બોર્ડ રાખવામાં આવતા હોય છે તેમાં 2 દિવસના ભારે વરસાદ બાબતે લોકોને સાવચેત કરવા પણ સૂચનાઓ આપવામાં આવી છે. ફરી હું સુરેન્દ્રનગરના તમામ ગ્રામજનોને અપીલ કરું છું કે આ 2 દિવસ ભારે વરસાદના હોય, આ કારણ વગર કોઈ પણ સંજોગોમાં બહાર જવાનું થતું હોય તો તે ટાળવા મારી નમ્ર અપીલ છે. અસ્તુ. થેન્ક યુ.